નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 માં પ્રકરણ 1 રસાયણ વિજ્ઞાનમાં પાયાની સંકલ્પનાઓ માં આપણે આગળ વાત કરીએ તો અહીંયા માપનમાં અનિશ્ચિતતા. હવે માપનમાં અનિશ્ચિતતા તો તમે જાણો છો કે રસાયણ વિજ્ઞાનમાં ઘણી વખત ઘણા પ્રાયોગિક પરિણામો જ્યારે મેળવતા હોય, પ્રયોગો કરતા હોય, ત્યારે એ મૂલ્ય અને એ જ પ્રયોગનું કોઈ સૈદ્ધાંતિક મૂલ્યની જ્યારે સરખામણી કરવામાં આવે ત્યારે આ બંને મૂલ્યો ના અંદર જુદા જુદા મૂલ્યો જોવા મળતા હોય છે. થોડોક બંને વચ્ચે તફાવત હોય છે. તો અહીંયા આ બંને વચ્ચે પ્રાયોગિક મૂલ્ય અને સૈદ્ધાંતિક મૂલ્ય ના માપન દરમિયાન આ બંને વચ્ચે જે તફાવત રહે છે, જેને આપણે માપનમાં અનિશ્ચિતતા તરીકે લઈ શકીએ. માપનમાં અનિશ્ચિતતા પેદા થવાનું કારણ તો પ્રયોગ દરમિયાન એ મૂલ્યોને સ્વીકારવા માટેની અનુકૂળતા કેવી છે એના ઉપર આધારિત છે. અને માટે આ બાબતને માપનમાં અનિશ્ચિતતા સમજવા માટે તમે અહીંયા એક પહેલો મુદ્દો છે વૈજ્ઞાનિક સંકેત. હવે તમે અહીંયા જુઓ કે વૈજ્ઞાનિક સંકેત એક આ પદ્ધતિ છે. આપણે દરેક જણ જાણીએ છીએ કે રસાયણ વિજ્ઞાનના અંદર પ્રયોગો દરમિયાન આપણે શું કરીએ તો પ્રયોગો દરમિયાન કેટલાક મોટામાં મોટા મૂલ્યો અને કેટલાક નાનામાં નાના મૂલ્યો સુધીનું માપન થતું હોય છે. પ્રયોગ દરમિયાન તમે ધારો કે આપણે ઉદાહરણ આપીએ કે તમને 2 ગ્રામ હાઇડ્રોજન વાયુ છે. 2 ગ્રામ હાઇડ્રોજન વાયુ છે. હવે આ 2 ગ્રામ હાઇડ્રોજન વાયુનું આપણે એના મૂલ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો 2 ગ્રામ હાઇડ્રોજન વાયુમાં રહેલા જે અણુઓ છે, હવે આ 2 ગ્રામ હાઇડ્રોજન છે તો એમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી? તો અણુઓની સંખ્યા આપણે દર્શાવવાની થાય ત્યારે આ રીતે દર્શાવીએ. તમે વિચારો અહીંયા કે આપણે આટલી 2 ગ્રામ હાઇડ્રોજન વાયુના અંદર રહેલા અણુઓની સંખ્યા અહીંયા જુઓ 602, 200 અને એના પછી તમે જો આ મીંડાઓ છે તો આટલી મોટી સંખ્યાના અંદર અણુઓ રહેલા હોય છે. અને જ્યારે આ જ અણુઓ ઉપરાંત જ્યારે આ હાઇડ્રોજન વાયુ જે છે એનું વજનની વાત કરવામાં આવે ત્યારે તમે સમજી શકો કે આ મૂલ્ય એ આ રીતે તમને જોવા મળે. ધારો કે આટલું મૂલ્ય જોવા મળે છે. હવે આટલા ગ્રામ તમે જો આટલું મૂલ્ય તો માત્ર પ્રયોગ દરમિયાન આપણે એવું વિચારીએ કે 2 ગ્રામ હાઇડ્રોજન વાયુનું એમાં રહેલા અણુઓ અને વજન શોધવા જઈએ તો તમે જુઓ કે આ કેટલી મોટી સંખ્યા છે અને આ તમે જુઓ કે કેટલી નાની સંખ્યા છે. હવે તો રોજ પ્રયોગ દરમિયાન જ્યારે આવા મૂલ્યો નોંધવાના થાય ત્યારે આના અંદર તમે સમજી શકો કે ક્યાંક એક શૂન્ય રહી જાય તો આ મૂલ્ય જે છે એ ખોટું આવશે. એટલા માટે વારંવાર આવી સંખ્યાઓ આપણે લખવી એ યોગ્ય ગણાય નહીં. એના અંદર કંટાળો આવવો,
કંઈ ભૂલ થવાની શક્યતા છે. માટે અહીંયા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ આના માટે આવી લાંબી મોટામાં મોટા મૂલ્યને અને નાનામાં નાના મૂલ્યને કોઈ નાના માપન તરીકે માનાંક તરીકે લખવામાં આવે તો એના માટે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિના અંદર ઘાતાંકીય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પદ્ધતિના અંદર એવું દર્શાવવામાં આવ્યું છે કે આ મોટામાં મોટું મૂલ્ય અને આ નાનામાં નાનું મૂલ્ય છે તો એને દર્શાવવા માટે n × 10⁻n આ ઘાતાંકીય રીત પ્રમાણે આપણે દર્શાવવાનું છે. જ્યાં તમારે આ સ્મોલ n એ શું લેવાનું છે તો સ્મોલ n બરાબર તમારે જે ઘાતાંકીય પદ છે એના અંદર કાં તો એનું ધન અથવા તો એનું ઋણ મૂલ્ય લેવાનું છે. અને જ્યાં કેપિટલ N જે છે આ મૂલ્ય જે છે એ તમારે 1.000 થી માંડી અને 9.999 આની વચ્ચેનું કોઈ મૂલ્ય તમારે લેવાનું છે. તો કોઈ પણ આવા મૂલ્યને આ પદ્ધતિથી આપણે દર્શાવવી પડે. આને આપણે અહીંયા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ તરીકે લઈએ છીએ. રોજિંદા જીવનમાં ઘણા બધા મોટા મૂલ્યોને ઘણા બધા નાના મૂલ્યોને આવી વૈજ્ઞાનિક ઘાતાંકીય પદ્ધતિનો ઉપયોગ દ્વારા આપણે વૈજ્ઞાનિક સંકેત દ્વારા એને દર્શાવી શકીએ છીએ. તો મહત્વનો મુદ્દો આપણે આ છે કે કોઈ પણ સંખ્યાને n × 10⁻n ના સ્વરૂપમાં દર્શાવવાની છે. હવે જ્યારે મોટામાં મોટી સંખ્યા હોય અને એને આપણે આ રીતે દર્શાવીએ ત્યારે ઉપર પાવર જે છે 10⁻n તો એ ધન આવશે અને નાની સંખ્યા હોય ત્યારે ઋણ આવશે. તો આપણે અહીંયા એક બે ઉદાહરણ દ્વારા એની સમજૂતી લઈએ. તમે અહીંયા જુઓ, આપણે ઉદાહરણ આપીએ. મહત્વની વાત મેં તમને વાત કરી કે n × 10⁻n n બરાબર તમારે 10 ના ઘાતાંકમાં ધન અથવા ઋણ મૂલ્ય લેવાનું છે અને n બરાબર 1.000 થી માંડી અને 9.999 સુધી લેવાનું છે. ધારો કે એક સંખ્યા છે, આપણે કોઈ ઉદાહરણ આપીએ. ધારો કે 245.82 છે. 245.82 ને આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં લખવું છે. તો શું કરશો? તો અહીંયા તમે જો કે આ દશાંશ ચિહ્ન છે, આપણે આની વચ્ચે કિંમત લઈ 2.4 તો આની વચ્ચે આવશે. તો આ દશાંશ ચિહ્નને ડાબી બાજુ તમે જુઓ, આ દશાંશ ચિહ્નને ડાબી બાજુ કેટલા પોઈન્ટ ખસેડશો? તો અહીંયાથી આ 1 2 એટલે તમે બે દશાંશ ચિહ્ન ખસેડો છો એટલે શું લખાય? તો 2.4582 ઇન્ટુ, હવે દશાંશ ચિહ્ન કેટલા? અહીંયાથી આ 1 અને અહીંયા 2 ખસેડ્યું તો ઇન્ટુ 10 પાવર કેટલો આવશે? 2 10⁻². તો આ જે છે તમે આ મૂલ્યમાં આપણે આ રીતે ફેરવી શકાય. તમે અહીંયા આ જ મૂલ્યને સમજી શકો. અહીંયાથી દશાંશ ચિહ્ન અહીંયા 1 અને અહીંયા 100. તો તમે જો દશાંશ ચિહ્ન કેટલું? અહીંયા 1 ને 2 100. 100 એટલે કેટલા કહેવાય? તો 100 બરાબર 10⁻². તો તમે આ રીતે દર્શાવી શકો. એક બીજું અન્ય ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ સંખ્યા, ધારો કે 2545,628.9 છે. આપણે આને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવી છે. તો શું થશે? તો આ દશાંશ ચિહ્ન અહીંયા ધારો કે 1, તમે અહીંયાથી કરો દશાંશ ચિહ્ન ડાબી બાજુ કેટલું થશે? 1, અહીંયા 2 3 4 5 અને 6 છે. માટે અહીંયા લખાય તો 2.5456289 ઇન્ટુ 10 નો પાવર કેટલો લખીશું? કેટલા ડાબી બાજુ દશાંશ ચિહ્ન
આ મૂલ્યમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ લાગુ પાડવા માટે ઘાતાંકીય રીત પ્રમાણે આપણે આ મૂલ્ય મેળવવું હોય તો કેટલા દશાંશ થશે? અહીંયાથી આપણે 1 પછી આ 2 3 4 5 6 તો 10 કેટલું આવશે? 6. તો દરેકને આ રીતે કોઈ મોટી સંખ્યા આપવામાં આવેલી હોય અને આ મોટી સંખ્યાને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ પ્રમાણે જ્યારે જ્યારે પણ લખવાની થાય તો તમે એ રીતે લખી શકશો એમ. બીજી એક ઉદાહરણ આપીએ આપણે કે ધારો કે કોઈ એક સંખ્યા આવી છે, ધારો કે 0.001 છે, નાની સંખ્યા છે અને આને આપણે વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવવું છે તો તમે જો આ દશાંશને કઈ બાજુ? જમણી બાજુ ખસેડીએ છીએ. હવે જમણી બાજુ ખસેડી અહીંયાથી આ 1, અહીંયા 2 અને અહીંયા 3. તો અહીંયા લખશો શું? તો 1.0 અહીંયા આવશે 1.0 થશે into 10 કેટલા ખસેડ્યા? 1 2 અને 3. હવે 3 પણ કઈ બાજુ ખસેડ્યા છે? જમણી બાજુ. એટલે એના ઉપર શું આવશે? 10⁻³ પાવરમાં. હવે આ સંખ્યાને તમે આ રીતે લખો કે 1 ભાગ્યા, હવે 1 ભાગ્યા કેટલા? દશાંશ તમે વિચારો કે 1 2 અને 3 અહીંયાથી ખસેડો છો, 1 અહીંયા 2 અને આ 3. તો પણ તમે એ રીતે લખી શકો. આની જગ્યાએ બીજું ઉદાહરણ લઈએ. ધારો કે કોઈ સંખ્યા આ રીતે છે 0.00067 છે. તો અહીંયાથી દશાંશની જમણી બાજુ ખસેડો ત્યારે 1 અહીંયા 2 3 4 અને 5. તો અહીંયા લખાઈશું તો કે 6.6 into 10 કેટલા ખસેડ્યા? 1 2 3 4 5. તો પાવરમાં 5 લખીએ પણ કેવા ઋણ આવે એમ. હવે નાની સંખ્યા એટલા લેવાનું છે. તો નાનામાં નાની સંખ્યાને પણ આપણે n into 10 ના રૂપમાં લખી શકીએ છીએ. ધારો કે કોઈ સંખ્યા આ રીતે છે કે 0.000000166 છે. તો હવે તો તમે જો અહીંયા દશાંશ છે, અહીંયા 1 2 3 4 5 6 અને 7. તો શું લખાય? 1.66 into 10⁻⁷. તો આ બધી જ સંખ્યાઓ તમે જો, આ બધી જ સંખ્યાઓ કે જેને ઘાતાંકીય સ્વરૂપમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી આપણે એને દર્શાવી શકીએ છીએ. અને આ જ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિથી આપણે જ્યારે પણ ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કરી શકીએ છીએ. હવે તમે જો એક ઉદાહરણ આપીએ. અહીંયા આપણે ચલો ગુણાકાર અને ભાગાકાર જ્યારે કરવાના થાય, એક આ સામાન્ય બેઝ પદ્ધતિ છે કે જેના દ્વારા તમારે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી શીખવાના છે. અહીંયા તમે જુઓ કે ધારો કે આપણે અહીંયા ગુણાકાર કરવો છે. ધારો કે 1.2 into 10⁴ આ એક સંખ્યા છે, એનો ગુણાકાર એક બીજી સંખ્યા કોઈ પણ લઈ શકાય. ધારો કે 1.2 into 10⁵ છે. આ બંને વચ્ચે ગુણાકાર કરવો છે. તો શરૂઆતમાં તમે જુઓ કે 1.2 ને 1.2 એટલે અહીંયા લખાઈશું તો કે 1.2 cross 1.2 અને અહીંયા 10 કાઉસ તમે જુઓ અહીંયા 10 શું થશે? તો 10 અહીંયા કેટલા છે? 4. અને ગુણાકાર તમે જાણો છો કે અહીંયા વૈજ્ઞાનિક સંકેત પ્રમાણે જ્યારે ઘાતાંકીય નિયમો પ્રમાણે આ બંનેનો ગુણાકારમાં બંનેના ઘાતાંક પાવર જે છે એમાં શું થાય? સરવાળો. તો માટે આના બરાબર તમે જુઓ 1.2 એ 2.4 into 10 કેટલા થાય? 4 + 5 એટલે 9. તો તમે આ રીતે આ ગુણાકાર કરી શકો. એ જ રીતે જ્યારે ભાગાકારની વાત આવે
તો ભાગાકાર માટે પણ તમે ઉદાહરણ આપી શકો કોઈ પણ. ધારો કે અહીંયા પાવરમાં પણ એ જ રીતે હોય, અહીંયા એવું જરૂર નથી 4 ને 5 છે, પણ માઇનસ કદાચ હોય તો ધારો કે આ મૂલ્ય ચલો આ માઇનસ છે તો પણ આપણે અહીંયા સમજી શકીએ કે આ બંનેનો સરવાળો થાય ત્યારે આ -5 છે, ત્યારે એના 10 શું થઈ જાય, અહીંયા 1 થઈ જશે. તો કેટલાક ઉદાહરણો લઈને પણ તમે આ કેલ્ક્યુલેશન કરી શકો છો. અહીંયા પણ એક બીજું ઉદાહરણ આપીએ તમને કે ગુણાકાર ભાગાકારની વાત છે, જેના અંદર તમે ધારો કે 9.0 into 10⁶ ભાગ્યા અહીંયા 3.0 into 10⁵ આ રીતે છે. તો આનો ભાગાકાર આપણે કરવાનો છે એટલે તમે સમજી શકો કે 9.0 ભાગ્યા 3.0 અને અહીંયા જ્યારે ભાગાકાર છે એટલે પાવરનો શું થાય, બાદબાકી, તો 10⁶ - 3 થશે. તો આના બરાબર તમે જુઓ કે 9/3 એટલે આપણે 3.0 into 10 શું લખીશું, 6 માંથી 3 જશે એટલે 3. તો આ રીતે પણ ભાગાકાર લખી શકો. તો કેટલાક આવા સરવાળા, ગુણાકાર, ભાગાકાર બધા કરવાના છે. આપણે બીજું ઉદાહરણ લઈએ. સરવાળાને આ તો ગુણાકાર અને ભાગાકાર માટેની વાત છે કે એમનો અહીંયા લોક સરવાળો કરે ને અહીંયા બાદબાકી કરે, પણ આની જગ્યાએ આપણે જ્યારે સરવાળા અને બાદબાકીની વાત આવે, તમે સમજો, સરવાળા બાદબાકીની વાત આવે ત્યારે વાત કરીએ. હવે જો સરવાળો અને બાદબાકી, તો સરવાળા બાદબાકી માટે પણ આ નિયમો વાપરવાના છે. પણ અહીંયા આ બંને ક્રિયાઓમાં એવા પ્રકારે આપણે બંને સંખ્યાઓને લખવાની છે કે જેના અંદર બંનેના જે ઘાતાકીય પાવર છે એ સમાન થવા જોઈએ. એટલે એક ઉદાહરણ મૂકીએ કે ધારો કે 12.24 ગુણ્યા 10⁵ છે અને આપણે અહીંયા 1.36 ગુણ્યા 10⁴ છે, અથવા અહીંયા આપણે એમ કહીએ કે 10⁶ છે. ચાલો હવે આ બંને વચ્ચે આપણે સરવાળો કરવો છે. તો અહીંયા શું થશે, સૌથી પહેલા યાદ રાખવાનું, સરવાળા બાદબાકી માટે આ જે પાવર છે આ પાવર સરખા થવા જોઈએ. એટલે ઘાતાકીય 10⁵ અને 10⁶ છે, કાં તો અહીંયા 5 કરો કાં તો અહીંયા 6 કરો. તો અહીંયા 6 લખવા હોય તો શું લખાય, તો કે 1.224 into 10⁶ plus 1.36 into 10⁶. તો હવે તમે જુઓ કે બંનેના આ મૂલ્યો સરખા થયા છે એટલે આપણે આ બંનેનો સરવાળો કરીશું. હવે આ બંનેનો સરવાળો અહીંયા આપણે આ રીતે 1.224 plus 1.36, આ બંનેનો સરવાળો into 10⁶, તમે જુઓ આ 10⁶. તો આ બંનેનો સરવાળો કરીને આ મૂલ્ય ગુણ્યા 10⁶ લખી શકાય. જ્યારે આ જ વાત, આ તો સરવાળો કર્યો પણ એની જગ્યાએ બાદબાકી આવે તો પણ આપણે યાદ રાખવાનું છે કે આ બંને મૂલ્યોના જે પાવર છે એ પાવર સરખા થવા જોઈએ. તમે એક ઉદાહરણ આપીએ, 35 345 છે, 35.4 ગુણ્યા 10⁻, અહીંયા આપણે લખીએ બાદબાકી કરવી છે તો ધારો કે 10⁶ છે માઈનસ અહીંયા 22.4 ગુણ્યા 10⁻, ધારો કે અહીંયા લખીએ 5. હવે આ બંને વચ્ચે આપણે બાદબાકી કરવી છે તો આનો પાવર 6 છે, આનો પાવર 5 છે. કોઈ પણ મૂલ્યને ધારો કે આ રીતે લખીએ તો કે 35.4 ગુણ્યા 10⁶ માઈનસ 2.24 ગુણ્યા 10⁶, અને આ બંને વચ્ચે બાદબાકી કરો 35.4 માઈનસ 2.24
into 10:6. તો બંને સમાન પાવર કર્યા પછી તમે જો બાદબાકી એટલે ગુણાકાર અને ભાગાકારમાં જે બાદબાકી કે સરવાળો કરતા હતા એ રીતે અહીંયા થશે ને, પણ બંને સંખ્યાઓના જે પાવર છે એ આપણે સમાન કર્યું અને જે અગાઉ જે મૂલ્યો છે એમનો સરવાળો કે બાદબાકી કરવાનો રહેશે. તો આ રીતે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિના અંદર આપણે આ મૂલ્યોને લઈ જવાના છે અને એ મૂલ્યો ઉપરથી તમે કેલ્ક્યુલેશન કરી શકો છો. હવે આપણે એક બીજા પોઈન્ટની વાત કરી લઈએ કે જેમાં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિની સાથે સાથે આપણે અર્થસૂચક સંખ્યાઓ આવે છે, અર્થસૂચક અંકો. અહીંયા જો અર્થસૂચક અંકો અથવા સંખ્યાઓ કેટલીક વખત સાર્થક અર્થસૂચક એટલે એને કહેવામાં આવે છે સાર્થક અંકો પણ કહી શકાય. તો જુદી જુદી સંખ્યાઓના આપણે અંકો નક્કી કરવાના પ્રશ્નો આમાં એવા પૂછાય કે તમને કોઈ સંખ્યા આપવામાં આવેલી હોય અને એ સંખ્યાનો અર્થસૂચક અંક અથવા સાર્થક અંક જણાવો. તો આના માટે મહત્વની વાત એ છે કે દરેક પ્રયોગના માપન સાથે, તમે જાણો છો દરેક પ્રયોગના માપનની સાથે અનિશ્ચિતતા સંકળાયેલી છે. એટલે કોઈ પણ અનિશ્ચિતતા એટલે કે પ્રયોગ દરમિયાન દરેક મનુષ્યનું કૌશલ્ય જુદું જુદું છે, એમાં ત્રુટિ આવવાની સંભાવના છે. તો પ્રાયોગિક અને સૈદ્ધાંતિક મૂલ્યો વચ્ચે તફાવત જોવા મળે છે અને એના આધારે આપણે કહી શકીએ. તો અહીંયા મહત્વની બાબત એ છે કે કેટલાક નાના મૂલ્યો હોય, ધારો કે 2.4 ગ્રામ છે, તો આપણે આવા મૂલ્યોને કેટલીક વખત વૈશ્વિક, તમે સમજો વૈશ્વિક જે તુલા છે, વૈશ્લેષિક જે તુલા રસાયણ વિજ્ઞાનમાં વજન માટે વપરાય છે, તો એનાથી માપન કરતા હોય ત્યારે માપન દરમિયાન એનું મૂલ્ય તમે સહેજ વધારે કે સહેજ ઓછું આવે તો એ ચોક્કસ મૂલ્ય નથી. અને માટે અહીંયા આપણે અર્થસૂચક અંકના અંદર નિશ્ચિત અને અનિશ્ચિત બે બાબત. તમે ધારો કે ઉદાહરણ આપીએ, અહીંયા ધારો કે બ્યુરેટ છે, સમજી લો અહીંયા બ્યુરેટ, અહીંયા જુદા જુદા અંકો છે, અહીંયા 0 છે, અહીંયા 1 છે, એ રીતે અહીંયા કરતા 2 છે, એમ કરતા 3 છે, એમ કરતા કરતા તમને જુદા જુદા મૂલ્યો મળે. તો ધારો કે હું અહીંયા લખું કે બ્યુરેટના અંદર 3.2 ml મૂલ્ય આવે છે, તો 3.2 છે એમાં 3 જે છે આ તમે જુઓ 3 છે એ કેવું કહેવાય નિશ્ચિત. પણ આ જે 0.2 છે પાછળ તો એ કેવું કહેવામાં આવે છે એ અનિશ્ચિત છે. અને આના ઉપરથી આપણે જ્યારે આવા સાર્થક અથવા અર્થસૂચક સંખ્યા દર્શાવવાની થાય તો તમે જો કે આ મૂલ્યના અંદર શું હોય તો કે પ્લસ ઓર માઈનસ અનિશ્ચિતતા 1 જેટલી રહેલી છે. એના કરતા આપણે આવા અર્થસૂચક અંકો નક્કી કરવા માટે કેટલાક નિયમોને આધારે તમને વાત કરીએ. તો નિયમો બરાબર ધ્યાન આપજો કે બધા જ શૂન્ય સિવાયના અંકો, પહેલો એક નિયમ છે જેમાં બધા જ શૂન્ય સિવાયના જે અંકો છે એ બધા જ અંકો સાર્થક અંકો છે. ધારો કે હું એમ લખું કે અહીંયા 125 છે તો આ બધા જ અંકો શૂન્ય સિવાયના છે, માટે 125 ના અર્થસૂચક અંકો અથવા સાર્થક અંકો કેટલા તો કે 3. ખબર પડે? શૂન્ય સિવાયના બધા જ અંકો તમારે લેવાના છે. બધા જ કેવા છે? અર્થસૂચક છે. ધારો કે 0.75 છે તો શૂન્ય સિવાય, એટલે અહીંયા કેટલા છે તો કે આનો અર્થસૂચક અંક કેટલો થાય? 2 છે. તો તમે અર્થસૂચક અંકો નક્કી કરવાના કેટલાક નિયમો અહીંયા યાદ રાખવાનો છે. એક બીજો નિયમ છે કે બીજા નિયમના અંદર યાદ રાખો કે શૂન્ય સિવાયના અંકની
સમજી લેજો, શૂન્ય સિવાયના અંકની આગળનો અંક અર્થસૂચક હોતો નથી. શૂન્ય સિવાયની અંકની આગળ જો શૂન્ય હોય તો એ શૂન્યને આપણે અર્થસૂચક તરીકે લેવાનું નથી. તમે સમજો, એક ઉદાહરણ મૂકો કે 0.04 છે, 0.04, તો આના અંદર શું થશે? તમે જુઓ અહીંયા 4 શૂન્ય સિવાયનો અંકની આગળના શૂન્યો, એટલે આ શૂન્ય કે જેને અર્થસૂચક તરીકે લેવાના નથી, માટે આનો અર્થસૂચક સંખ્યા કેટલી? 1. માત્ર 4 જે છે એ. ધારો કે આ જ રીતે આવું હોય કે 0.0065, તો અર્થસૂચક અંકોના નિયમ પ્રમાણે શૂન્ય સિવાયના અંકો એટલે કે આ બે છે એની આગળ શૂન્ય હોય તો એ અર્થસૂચક અંકો તરીકે લેવાના નથી, માટે આનો અર્થસૂચક સંખ્યા કેટલી? સાર્થક અંક કેટલો કહેવાય? 2. તો એક આ બીજો નિયમ છે. એક ત્રીજો નિયમ એવો છે કે શૂન્ય સિવાયના બે અંકોની વચ્ચે શૂન્યો આવેલા હોય તો એમને અર્થસૂચક સંખ્યા તરીકે લેવામાં આવે છે. ધારો કે આ રીતે છે કોઈ સંખ્યા, ધારો કે 2005 છે, તો આના અંદર શૂન્ય સિવાયના બે અંકો છે, એમની વચ્ચે શૂન્યો છે, તો આ શૂન્યોને પણ અર્થસૂચક સંખ્યા તરીકે આપણે લેવામાં આવે છે. એટલે આનો અર્થસૂચક સંખ્યા કેટલી? 4. ધારો કે આ જ રીતે હોય તો કે 2.004, તો પણ આ બે શૂન્ય સિવાયના અંકો છે અને આ શૂન્ય સિવાયના અંકો ની વચ્ચે જો શૂન્ય આવેલા હોય તો આને પણ અર્થસૂચક સંખ્યા તરીકે ગણવા માટે કેટલા થાય? 1, 2, 3 અને 4. તો 4 અર્થસૂચક અંકો છે. તો આપણે અહીંયા એક ત્રીજો નિયમ છે અને એક ચોથો નિયમ છે કે સંખ્યાની જમણી બાજુએ છેડા પર જો શૂન્ય આવતું હોય તો એને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે. આપણે એક ઉદાહરણ મૂકીએ કે ધારો કે 0.200 છે, સમજી 0.200 ગ્રામ આવું લખવું છે, તો જમણી બાજુ જમણી બાજુ અહીંયા આ જે અંકો છે એ અર્થસૂચક અંકો છે, એટલે આપણે અહીંયા અર્થસૂચક સંખ્યા કેટલી થાય? તો 1, 2 અને 3. તો આની અર્થસૂચક સંખ્યા 3 થશે. મહત્વની વાત એ છે કે સંખ્યાની જમણી બાજુ છેડા પર શૂન્ય હોય તો એને આપણે અર્થસૂચક તરીકે ગણાય છે. પણ તમે આની જગ્યાએ ધારો કે 0.1450 છે, તો પણ અહીંયા અર્થસૂચક અંકો કેટલા થાય? 4 થશે. પરંતુ એક મહત્વની વાત એ છે કે જ્યારે જ્યારે સંખ્યાની જમણી દશાંશ ચિહ્ન સિવાયની જે કોઈ સંખ્યાઓમાં શૂન્ય સિવાયના અંકોની જમણી બાજુએ જો શૂન્ય હોય તો એને અર્થસૂચક તરીકે લેવામાં આવતા નથી. ઉદાહરણ આપો, ધારો કે અહીંયા 200 લખ્યા મેં, તો જમણી બાજુ શૂન્ય તો છે કાની જગ્યા, તો આનો અર્થસૂચક અંક ગણાય નહીં આ શૂન્ય, એટલે માટે માત્ર અર્થસૂચક અંક કેટલો કહેવાય? 1 જ. અહીંયા દશાંશ ચિહ્નની વાત કરી કે દશાંશ ચિહ્નની જમણી બાજુ શૂન્ય સિવાયના અંકોની જમણી બાજુ છેલ્લે જ્યારે શૂન્ય આવતું હોય તો એને ગણતરીમાં લેવાનું છે. જ્યારે દશાંશ ચિહ્ન સિવાયની કોઈ સંખ્યા હોય અને એના અંદર જો શૂન્ય આવતું હોય તો આ શૂન્યને અર્થસૂચક અંકો તરીકે લેવામાં આવતા નથી. અને આ જ રીતે એક બીજી વાત કરીએ કે કેટલીક વખત તમે સમજી શકો છો કે કોઈ વસ્તુની સંખ્યાની ગણતરી કરવાની હોય, કોઈ વસ્તુની ચોક્કસ સંખ્યાનો નિર્દેશ થતો હોય તો એવા સમયે આપણે એના સાર્થક અંકો એ અનંત હોય છે. ધારો કે એક ઉદાહરણ આપી
કે ધારો કે 5 દડા છે, 5 દડા, અથવા તો ધારો કે 200 ઈંડા છે, તો આ કોઈ ચોક્કસ સંખ્યા રજૂ કરે છે અને માટે આનો સાર્થક અંક અથવા અર્થસૂચક સંખ્યા એ કેવી હોય? અનંત હોય છે. અને એના કારણે એને આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ દ્વારા એને આપણે દર્શાવી શકીએ છીએ. તો અહીંયા આપણે 4 જે નિયમોની મેન વાત કરી, એમાં યાદ રાખવાનું છે સૌથી પહેલા કે બધા જ શૂન્ય સિવાયના અંકો એ કેવા છે? અર્થસૂચક અંકો ધરાવે છે. નંબર 2 કે અહીંયા તમને મેં વાત કરી કે શૂન્ય સિવાયના જે અંકો છે એ અંકોની ડાબી બાજુએ જ્યારે શૂન્ય હોય તો તમે સમજો તો એનો અર્થસૂચક અંકમાં લેવાના નથી આ શૂન્યોને. એક બીજી પણ મેં વાત કરી કે જ્યારે બે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે શૂન્યો આવેલા હોય તો આ બંને અર્થસૂચક અંક તરીકે લેવાના છે. એટલે અહીંયા કેટલા થાય? 4. અને છેલ્લે મેં વાત કરી કે દશાંશ ચિહ્ન પછી શૂન્ય સિવાયના અંકો હોય અને જમણી બાજુ શૂન્ય આવેલું હોય તો એ દરેકના અર્થસૂચક અંક તરીકે લેવાના. પણ જ્યારે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા હોય અને એના અંદર આપણે અહીંયા ઉદાહરણ આપ્યું કે જમણી બાજુ શૂન્ય છે તો આને અર્થસૂચક અંક અથવા સાર્થક અંક તરીકે લેવાનું નથી. એ 200 ની જગ્યાએ 100 હોય તો આની અર્થસૂચક સંખ્યા કેટલી? 1 જ. તો આ શૂન્યોને ગણતરીમાં લેવાના નથી. તો અહીંયા આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ અને અર્થસૂચક અંકો જુદા જુદા ઉદાહરણો લઈ અને તમારે એને યાદ રાખવાના છે. નેક્સ્ટ ટોપિકની વાત આપણે પછી કરીશું. થેન્ક યુ વેરી મચ.